હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને નવા બ્લોગમાં તમારું ફરી વખત સ્વાગત છે ભાઈ. તો આપણે ઔરંગાબાદ સુઈ ગયા હતા, અત્યારે આપણે ત્યાં જ છીએ. આગળ જો ઓલા આપણે ટોલ નાકું છે એની પહેલાં આપણે સુઈ ગયા છીએ. અહીંથી આપણે નીકળશું. અહીંયા ભાઈ વરસાદ આવ્યો ને એટલે અત્યારમાં એટલી ઠંડી પડે છે ને, બહુ ઠંડી પડે છે. અને ઝાકળ પણ આવે છે. જો આમ સફેદ સફેદ દેખાતું છે તમને, ફરતી બાજુ એકલો ઝાકળ આવે છે. તો ચાલો આપણે અહીંથી નીકળી જઈએ. હવે સમીર હજી સૂતો છે. આપણે અહીંથી હવે 6:30 વાગી ગયા છે. 6 વાગે જાગી ગયો હતો, પણ બ્રશ કર્યું, ચા પીધી એટલે 6:30 થઈ ગયા છે. હવે આપણે અહીંથી નીકળવી. તો ચાલો આગળ નીકળવી. હવે જો ભાઈ આ છે બીડ, અને આપણે જઈએ છીએ અત્યારે બીડના બાયપાસ રોડે. આ બીડનો બાયપાસ છે, આ સાઈડ આપણે બીડ છે. હવે આપણે ઘાટ ચડવાનો છે બીડનો, બરાબર. આ બીડ જો ભાઈ આપણા બીડનો ઘાટ ચડવી જેવી ધીમે ધીમે. અને અહીંયા પાણાને બાંધી દીધા છે, એટલે જાળીથી બાંધી દીધા છે. એકાદો પાણો આવે નહીં માથે, ત્યાંઠું બાંધી દેવા પડે આને, પાણા માથે આવે ભાઈ. આપણે ગાડીઓ ઘાટ ચડે ધીમે ધીમે. મિત્રો આપણે ઘાટ ચડાવી દીધો છે અને અત્યારે પહોંચી ગયા છીએ મામાની હોટલે. આપણે ગાડી અહીંયા મૂકી દીધી. આ મામાની હોટલ છે, બરોબર. આપણે હવે ચા પાણી પીશું, પછી અહીંથી નીકળશું. ઘાટ ચડાવી દીધો છે, રાવડી ધીમે ધીમે, પછી ચા પીને. ફાઇનલી મિત્રો બપોરના 2 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ એડસી ટોલ નાકે. જો આ છે એડસી ટોલ નાકું, બરોબર. આપણે અહીંયા થોડી વાર માટે અહીંયા પોરો આપ્યો હતો ગાડીને. ગાડી થોડીક ઠંડી થઈ ગઈ છે. હવે જવા દઈએ. આપણે સીધા કિસ્મત કાઠિયાવાડી સુધી ઊભું નથી રહેવાનું. હવે ચાલો આપણે નીકળીએ અહીંથી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જલકોટ, બરાબર. કે આપણે ગરીસ કરાવવાનું છે, ગરીસ ચાલુ છે અહીંયા. આ બોર્ડની પાછળ જ તે પેલા દુકાન છે, બરાબર. જે ભાઈને ગરીસ કરાવવું હોય આ ભાઈ પાસે કરાવી લેજો. આપણી ગાડી અહીંયા પડી છે. ઓલો ઢાળ જેવું આવે ને એ સરતા અહીંયા છે દુકાન. ગરીસ બરીસ કરાવી નાખજો જેને કરાવવું હોય ભાઈ, બોર્ડની પાસે જ છે. તો જો ભાઈ આપણે ઉમરગા પાસ કરી ગયા છે ને હવે આવશે બોર્ડર. ને આપણે એની પહેલાં એક હોટલ આવી હતી, ત્યાં રાખી હતી. આપણે નાઈન ધોઈને મસ્તીના ફ્રેશ થઈ ગયા છે. હવે અહીંથી નીકળવી. હવે જો અહીંયા કંઈક બોર્ડર ઓલી હોટલ આવી હતી, ત્યાં આપણે રાખી હતી અહીંયા સાઈડમાં. હવે આપણે નાહી નાખ્યા. હવે અહીંથી નીકળવી. હવે જો ભાઈ આપણે 200 કલ્યાણ પહોંચી ગયા. આ 200 કલ્યાણનો ગેટ છે એને પણ લાઇટિંગ બાઇટિંગ કેવું છે કહેજો પાછળ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જહીરાબાદ ટોલ નાકે, બરોબર. તો અત્યારે રાતના 11 વાગી ગયા છે અને જમવામાં આપણે છે સેવ ટમાટર અને રોટલી, પાપડ અને સાથે જેઠાલાલ. હાલો જેને જમવો હોય વી આવો. સમીર કેવું બન્યું છે? એક નંબર ને. હાલો ભાઈ, જેને જમવું હોય વી આવો. પછી અહીંથી જવાનું છે આપણે સીધા જમજમ હોટલે. ત્યાં જઈને હોઈ જવું અને સવારે જઈશું ખાલી કરવા, બરાબર. ફાઇનલી મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ જમજમ હોટલે, બરાબર. જો આ એનું પાર્કિંગ છે આવું જમજમ હોટલનું. જો અહીંયા બધી ગાડીઓ પડી છે. આમ મોટું જબર પાર્કિંગ છે, બહુ વિશાળ પાર્કિંગ છે ભાઈ. જમજમ આવી ગયા છે. હવે સુઈ જઈએ. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.